જીસેટ 2023 એક્ઝામ લેવાઈ ગઈ ને અત્યારે સૌથી મોટો જે ક્વેશ્ચન છે આપણને સતાવે છે એ છે રિઝલ્ટ. હવે એને આપણને અપસાઇડ ડાઉન કરી દીધા છે. દરરોજ દિવસમાં ઘણી વખત ચેક કરતા હશો તમે કે રિઝલ્ટ આવ્યું કે નહીં, એની વેબસાઇટ પર જઈને ચેક કરતા હશો, બરોબર છે. હવે એ ટર્મને જ મેં અપસાઇડ ડાઉન કરી દીધી, બિકોઝ આ જે ટર્મ છે રિઝલ્ટ, આપણને અત્યારે બહુ જ પજવતો પ્રશ્ન છે કે ક્યારે આવશે, રાઈટ. બધા એની માટે વેઇટ કરીએ છીએ. ઓકે, તો હવે જુઓ કે રિઝલ્ટ ક્યારે આવશે. એની માટે કોઈ તમને ફિક્સ ડેટ ના આપી શકે, માત્ર ને માત્ર અઝમ્પશન જ લગાડી શકે. જે રીતે હું મારા અગાઉના વિડીયોમાં પણ કહેતી આવી હતી કે મારી એક્ઝામ જાન્યુઆરી એન્ડમાં હતી અને મારું રિઝલ્ટ હતું એ માર્ચ એન્ડમાં આવ્યું. તે રીતે તમે નવેમ્બર એન્ડમાં તમારી એક્ઝામ હતી તો જાન્યુઆરી એન્ડ સુધીમાં રિઝલ્ટ આવી જવું જોઈએ. જો પાછળની સ્ટેટિસ્ટિકલ દરેક વસ્તુઓ જોઈએ ને એ પ્રમાણે જ એ લોકો ચાલે તો. અધરવાઇઝ દરેક વસ્તુ એ જીસેટના જ હાથમાં છે. રિઝલ્ટ ક્યારે આપવું એ પણ એમના જ હાથમાં છે. એટલે આ તો ખાલી માત્ર એક અઝમ્પશન છે કે આવી રીતે હોઈ શકે, બટ ફાઇનલ જે છે એ જીસેટના હાથમાં છે. એ લોકો જ્યારે રિઝલ્ટ પાડશે ત્યારે આપણા હાથમાં વસ્તુ આવી જશે. ત્યાં સુધી આપણને ખાલી રાહ જોવાની છે, એ સિવાય બીજું કશું જ ન કરી શકીએ. તો હવે શું છે કે આપણને એમ થાય કે નેક્સ્ટ લેવલ પર તૈયારી કરવી જોઈએ કે શું કરવું જોઈએ. આ દરેક મૂંઝવતા પ્રશ્નો છે એનો અત્યારે એન્ડ કરી દો આ વિડીયોથી. તમારે જો રિઝલ્ટ એન્ઝાયટી અત્યાર સુધી એક હતી કે એક્ઝામ એન્ઝાયટી હોય, બરોબર છે. એ ઉપરાંત હમણાં હું એક વખત ન્યૂઝપેપર વાંચતી હતી લાસ્ટ મંથ જ, તેમાં એક મેન્યુ એન્ઝાયટી તરીકે એક નવો શબ્દ મેં વાંચ્યો. એટલે મેં ડિટેલમાં વાંચ્યું બિકોઝ આ શબ્દ નવો હતો. મેન્યુ સુધી ખબર હતી, એન્ઝાયટી સુધી ખબર હતી, પણ બંને વર્ડ સાથે, એટલે કે મેન્યુ એન્ઝાયટી શું હતી મને ખબર નથી. પછી એ વાંચતા મને ખબર પડી કે 1993 થી 2023 એટલે કે ઝેન ઝીના જે લોકો હોય છે, હવે અત્યારે એ લોકો મેન્યુ એન્ઝાયટી ફીલ કરે છે કે મેન્યુ આવે પછી ઓર્ડર શું કરવું, એની માટે એ લોકોને એન્ઝાયટી જે ફીલ થાય છે દેટ ઇઝ મેન્યુ એન્ઝાયટી. આ એકદમ નવી વસ્તુ છે. ઓકે, તમે પણ કદાચ વાંચી હશે કોઈ ન્યૂઝપેપરમાં. પણ અત્યારે જે આપણે ફેઝમાંથી પાસ થઈ રહ્યા છીએ દેટ ઇઝ રિઝલ્ટ એન્ઝાયટી. એક્ઝામ એન્ઝાયટી આપણે પાસ કરી લીધી, એક્ઝામ આપી દીધી, બધું પૂરું થઈ ગયું. હવે રિઝલ્ટ વિશે સતત એક પ્રશ્ન સતાવતો રહે છે કે રિઝલ્ટ ક્યારે આવશે. હવે જે મેં અગાઉ તમને કહ્યું એ પ્રમાણે કે રિઝલ્ટ અંગેની દરેક વાત જે છે એ તમને જીસેટ સિવાય કોઈ તમને કહી નહીં શકે એક્ઝેક્ટ ડેટ. ઓકે, કે રિઝલ્ટ ક્યારે આવશે. આવી જશે મોસ્ટ પ્રોબેબલી જાન્યુઆરી એન્ડ સુધી આવી જવું જોઈએ. છતાં પણ ફાઇનલ વસ્તુ છે એ જીસેટના જ હાથમાં છે, રાઈટ. એના પછી બીજો ક્વેશ્ચન શું છે કે જીસેટ ક્લિયર થઈ જશે કે શું, કે મારે જીસેટ 2024માં પાછી આપવી પડશે. આ વસ્તુ છે, બરાબર. જીસેટ જો ક્લિયર થઈ જાય તો આપણે નેક્સ્ટ લેવલ પર શું કરીએ, યુજીસી નેટને ટાર્ગેટ કરતા હોઈએ, રાઈટ. ઓકે, અને જો ના થાય તો પાછું પહેલું આપણું અપ્રોચ શું રહે, જીસેટ જે 2024માં લેવાશે એને ક્લિયર કરવી. હવે મને પણ તમે આ ક્વેશ્ચન પૂછતા હો છો. હવે સિમ્પલ અને એકદમ ઇઝી વસ્તુ કહી દઉં કે તમને ફ્યુચરમાં આપણે કોઈને ઇવન મી કોઈને પણ તમને પૂછવાની જરૂર ન પડે. આ વસ્તુ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. શું કરવાનું, જે તમારા પાસ્ટ યરના કટ ઓફ હોય ને એને જોવાના. ઓકે, હવે તમારો જે પણ સબ્જેક્ટ હોય, તમારો એજ્યુકેશન હોય, તમારો ઇંગ્લિશ સબ્જેક્ટ હોય, કોઈ પણ તમારો જે સબ્જેક્ટ હોય, રાઈટ. હવે એનો જે કટ ઓફ હોય ને, ઓકે, એમાં તમે 6 to 8 માર્ક્સ 6 to 8 6 લઈ લો, તો 6 થી 8 માર્ક્સ તમને અત્યારે વધારે આવે તો યુ આર ઇન અ સેફ ઝોન. તો તમે ટેન્શન જ નહીં કરતા કે તમારું જીસેટ ક્લિયર થઈ જ જશે. ઓકે, એક્ઝામ્પલ તરીકે લઈએ કે કોઈ એક સબ્જેક્ટનો કટ ઓફ હતો 170. ઓકે, હવે જો તમને આ વખતે 172 આવ્યા તો યુ આર ઓન ધ બોર્ડર લાઇન, કે તમને હજી નક્કી ના કરી શકો. બિકોઝ જનરલી કટ ઓફ શું થાય કે થોડો ઘણો વધે. હા, તો તમને અત્યારે થાય કે જોઈએ હવે કટ ઓફ શું આવશે એના પર, તો યુ આર ઓન ધ બોર્ડર લાઇન. બટ જો તમારો પાસ્ટ યરનો તમારા સબ્જેક્ટનો કટ ઓફ 170 હતો ને અત્યારે તમે 130 કે 140 પર આવીને ઊભા હો, ઓકે, તો તમારા કોઈ ચાન્સ નથી તમારું જીસેટ ક્લિયર થાય. આટલો બધો કટ ઓફ કોઈ દિવસ પાછળ ન થાય. જનરલી જે લાસ્ટ યરનો કટ ઓફ હોય એમાં તમે એકથી બે ક્વેશ્ચન વધીને 3 ક્વેશ્ચન એડ કરી દો એટલે 4 to 6 માર્ક્સ જેટલા. ઓકે, કોઈ બહુ ઇઝી પેપર નીકળે તો 6 to 8 જેટલા એડ થાય. બટ ઓન એન એવરેજ જે તમારો પાસ્ટ યરના કટ ઓફ હોય એને જ અપ્રોક્સિમેટલી એ જ બોર્ડર લાઇન પકડીને ચાલવાની. ઓકે, તો તમને ખ્યાલ આવી જાય. તમને કોઈને ફ્યુચરમાં પણ પૂછવાની જરૂર નહીં પડે કે કટ ઓફમાં કઈ રીતે ગણતરી હોય છે. ધીસ ઇઝ ધ એક્ઝેક્ટ ક્રાઇટેરિયા. ઓકે, હવે એના પછી એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે તમારું જીસેટ ક્લિયર થશે કે નહીં.
જો જીસેટ ક્લિયર થઈ જાય તો નેક્સ્ટ લેવલ માટે તૈયારી કરજો. શા માટે તૈયારી કરવી? બિકોઝ બંનેનો સિલેબસ યુજીસી નેટ અને જીસેટનો સિલેબસ સેમ છે. તમે જો જીસેટ ક્લિયર કરી લીધી, ઓકે, તો 110% થોડાક એડિશનલ એફર્ટ આપવા પડશે. બિકોઝ યુજીસી નેટનું સ્ટાન્ડર્ડ થોડુંક તમારી સ્ટેટ લેવલની કોઈ પણ એક્ઝામ, નોટ ઓનલી જીસેટ પણ કોઈ પણ સેટ એક્ઝામ હોય એના કરતાં યુજીસી નેટ થોડી ટફ હોય છે. ઓકે, થોડીક મહેનત વધારવી પડશે, પણ એ સાથે તમારું નોલેજ પણ વધશે, રાઈટ? તમે પીએચડી કરશો તો એ બધી વસ્તુઓ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. તમે ક્યાં પણ પ્રોફેસર તરીકે જોડાશો તો એ નોલેજ તમને કામ લાગશે. એટલે યુજીસી નેટમાં તૈયારી કરજો. એ ઉપરાંત થોડુંક તમને લેંગ્વેજ પર પ્રભુત્વ લઈ આવવું પડશે. તો આ બે વસ્તુ હશે, તમારી યુજીસી નેટ 100% ક્લિયર થઈ જશે. ઓકે, એટલે જો તો તમારું કટ ઓફ ઉપર તમે જતા રહ્યો તમને એમ થાય જીસેટ ક્લિયર થઈ જશે તો યુજીસી નેટ માટે તૈયારી કરજો. અને જો 2023માં તમને એમ લાગે કે આ વખતની જીસેટ ક્લિયર નહીં થઈ હોય, બરોબર છે, તો આપણે શેની માટે તૈયારી કરવાની? નેક્સ્ટ પછી જીસેટ 24 માટે. યસ, એની સાથે તમે યુજીસી નેટને જુલાઈ અને ડિસેમ્બર એટેમ આપી જ શકો. બિકોઝ સિલેબસ મેં જે રીતે કહ્યું બંનેનો સેમ છે. ઓકે, તો તમને તૈયારીમાં હેલ્પફુલ થશે તો આ વસ્તુ પણ કરી શકો. ઓકે, તો આ વસ્તુ છે. હવે થર્ડ ક્વેશ્ચન પર જઈએ. દેટ ઇઝ યુજીસી નેટનો સિલેબસ ચેન્જ થશે કે અપડેટ થશે? તો યસ, ચેન્જ. 100% ચેન્જ નહીં થાય, બટ અપડેટ ઓબ્વિયસલી અપડેટ થશે. બિકોઝ અમુક વસ્તુઓ જો એનઈપી 2020 તમને પૂછાતું, રાઈટ, બટ સિલેબસમાં ક્યાંય નહોતું, તો એ વસ્તુઓ આપણે લોકો અપડેટ કરશે. એ ઉપરાંત ઘણા બધા એવા નવા સેક્ટર્સ છે જે લોકો ગવર્મેન્ટે, ઓકે, આઈસીટીમાં ખોલ્યા છે. તે દરેક વસ્તુ અંદર નથી, એટલે લોકો ઇન્ક્લુડ કરી શકે. એ ઉપરાંત રિસર્ચમાં થોડું ઘણું એડિશન કરી શકે. બટ દરેક વસ્તુ કે આ સિલેબસ છે એને તમે ડિસ્કાર્ડ કરો અને નવો સિલેબસ એ રીતે પોસિબલ નહીં થાય. એટલે ચેન્જ નહીં થાય, બટ યસ અપડેટ થશે. રિસર્ચ હશે એનું એ જ રહેશે. ઓકે, થોડા ઘણા પોઈન્ટ એડ થશે, બાકી રિસર્ચ તમે કાઢી ન શકે. ઓકે, બિકોઝ તમે પ્રોફેસરશિપ માટે પણ રિસર્ચ જોઈશે, તમે પીએચડી કરશો તો પણ રિસર્ચ જોઈશે. એટલે આ બધા જે પોઈન્ટ છે, રિસર્ચ છે, ટીચિંગ એપ્ટિટ્યૂડ છે, મેથેમેટિકલ, એ બધા પોઈન્ટ એવા જ રહેશે. થોડું ઘણું એડ કરશે. ઓકે, એટલે જે સિલેબસ છે એ ચેન્જ નહીં થાય, બટ ઓફકોર્સ અપડેટ થશે. અને એ પણ તમને જાન્યુઆરી એન્ડ સુધીમાં મળી જશે. બિકોઝ જુલાઈમાં યુજીસી નેટની ડેટ આવી ગઈ છે, તો એ માટે છોકરાઓને તૈયારી માટે સમય મળે એટલે એ લોકો જાન્યુઆરી એન્ડ સુધી તો આ વસ્તુ કરી જ દેશે. હવે જુઓ, અત્યાર સુધી રિઝલ્ટ નથી આવ્યું, તો હવે આ સમય શું કરે? સતત એન્ઝાયટીમાં રહેવું કે શું થશે, આજે આવશે, કાલે આવશે, સતત વેબસાઇટ ચેક કરવી. એના કરતાં આ જે તમને 10 થી 20 દિવસ છે અત્યારે, હજી તમે ફેબ્રુઆરી સુધી ગણી લઈએ કે જાન્યુઆરી એન્ડ સુધી રિઝલ્ટ આવી જાય, તો 10 to 15 ડેઝ છે, બરોબર છે? તો આ જે સમય છે એ એવી રીતે પ્રોડક્ટિવ રીતે યુઝ કરીએ કે જે નેક્સ્ટ લેવલ જીસેટ 24 માટે તૈયારી કરો. જુલાઈ તમે યુજીસી નેટમાં એટેમ્પ માટે તૈયારી કરતા હો કે ડિસેમ્બર નેટ એટેમ્પ માટે તૈયારી કરતા હો, તો આ જે 10 દિવસ છે એ જે આ 10 દિવસ તમારી નેક્સ્ટ લેવલની તૈયારીને પુશ આપે, એક ધક્કો આપે. એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરી લઈએ. તો એ જોઈએ શું કરશું. હવે સૌથી પહેલું, હવે તમને ક્લેરિટી આવી ગઈ છે, તમે જીસેટ કરશો, યુજીસી નેટ કરશો કે બંને કરશો. ઓકે, તો જે પણ તમે કરવા માંગતા હો, વિચ એવર એક્ઝામ યુ આર ટાર્ગેટિંગ ફોર, એનો જે સિલેબસ છે ને, ઓકે, એ ડાઉનલોડ કરી લો. હવે ડાઉનલોડ કરી લો એટલે એમ નહીં કહેતા કે મેમ અમારા મોબાઈલમાં તો કેટલા વખતથી છે. નહીં, મોબાઈલમાં નહીં, બિકોઝ મોબાઈલ ઇઝ ધ મોસ્ટ ડિસ્ટ્રેક્ટિંગ થિંગ. તમે એક વખત મોબાઈલ ચાલુ કરો, પછી એક એપ પરથી બીજા એપ પર ને એમ કરતાં તમે કલાક 2 કલાક બગાડી નાખો. એટલે આ વસ્તુ જે છે, સિલેબસ તમારે શેમાં જોશે? હાર્ડ કોપી. ઓકે, એની હાર્ડ કોપી તમારી જે પણ ડેસ્ક હોય, તમે જ્યાં વાંચતા હો, તમારો કબર્ડ હોય, ગમે ત્યાં હોય, તમે નોટબુકમાં આગળ સ્ટેપલ કરીને મૂકી દેજો. એટલે આ જે વસ્તુ તમે સતત જોશો તમને હેમરિંગ કરશે. અને ઇવન જે વસ્તુ થતી જાય એને ટિક કરતા જવાનું. ઓકે, એટલે તમે જીસેટ અથવા તો યુજીસી નેટ જે પણ તમે ટાર્ગેટ કરતા હો એનો સિલેબસ હાર્ડ કોપીમાં તમારે લઈ લેવાનો છે, રાઈટ? એના પછી નેક્સ્ટ શું કરવાનું છે? જીસેટની તૈયારી કરતા હો તો એની વેબસાઇટ પર જઈ લાસ્ટ 5 યર્સના, ઓકે, ક્વેશ્ચન પેપર્સ જે છે અને વિથ એની આન્સર કી, એમાં આન્સર કી પણ અવેલેબલ છે, એ ડાઉનલોડ કરી લો. ઓકે, હવે આ જે ડાઉનલોડ કરશો ને 5 વર્ષના, એ તમને તૈયારીમાં હેલ્પ કરશે. એની પણ હાર્ડ કોપી જ રાખવાની. એટલે તમે જે યુનિટ કરતા જાઓ ને એના કયા ક્વેશ્ચન છે ને તમને ખ્યાલ આવતા જાય. બિકોઝ જે આ ટાઈપની એક્ઝામ હોય છે ને, કોમ્પિટેટિવ એક્ઝામ, એ ખાલી કોન્સેપ્ટ ક્લેરિટી નથી માંગતી, પણ એનાથી એડિશનલ એના જે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન હોય છે એના મલ્ટિપલ ક્વેશ્ચન તમે યુનિટને તૈયાર કરો તો તમારું યુનિટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. એટલે એના માટે એટલીસ્ટ 5 યર્સના જે તમારા જીસેટ કે યુજીસી નેટના ક્વેશ્ચન પેપર હોય, અને યુજીસી નેટમાં 1 થી 2 વર્ષ ઇનફ થઈ જશે, બિકોઝ એમાં મલ્ટિપલ સાયકલ્સ હોય છે, એટલે તમને ઘણા બધા ક્વેશ્ચન મળી રહેશે, રાઈટ?
તો એ જે ક્વેશ્ચન છે એમાં તમારી બિલકુલ ભૂલ ના થવી જોઈએ. એકદમ એકદમ કહીએ ને બહુ શોર્ટ આવડી જવા જોઈએ, બિકોઝ એની સાથે તમારે ઘણા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એટલે આ વસ્તુ થઈ ગઈ. આની પણ હાર્ડ કોપી જ લેવાની છે, રાઈટ. એના પછી થર્ડ પોઈન્ટ શું કરવાનું છે, મેક અ ટાઈમ ટેબલ ઓફ યોર બોથ ધ સબ્જેક્ટ્સ. કયા બે સબ્જેક્ટ્સ? પેપર 1 અને પેપર 2. પેપર 1નો અને પેપર 2 બંને માટે તમારે ટાઈમ ટેબલ, એનો એક ટાઈમ શેડ્યુલ અને એના ટાઈમના તમને પર ડે એટલા અવર્સ જે તમે નક્કી કરો એ તમને ફાળવવા પડશે. ઓકે. હવે પેપર 1 અને પેપર 2 બે પેપર હોય છે. પેપર 1ના 1 કલાક આપો તમે દિવસનો, અને પેપર 2 જે છે એને 2 hours આપી દો. ઓકે. હવે એવું ન કરજો કે મેં પહેલાં 3 મહિના પેપર 1 કરીને પછી અમે પેપર 2 જોશું. નહીં, બંને પેપર તમારે દિવસમાં એક વખત તો જોઈ જ લેવા. ક્યારેક બની શકે તમે 1 કલાક ના આપી શકો તો કંઈ વાંધો નહીં, આને અડધો કલાક આપો, અને કલાકથી 1.5 કલાક આપો. આપણે ઘણી વખત બીજે કંઈ બિઝી હોઈએ, બટ દરરોજ બંને પેપર થવા જ જોઈએ. હવે જો મારી વાત કરું તો મેં પહેલાં પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી, પછી મેં નેટ કરીને પછી મેં જીસેટ કરી હતી. એટલે જ્યારે નેટ મેં ક્લિયર કરી ત્યારે મેં ઓલરેડી પીએચડીમાં એડમિશન લઈ લીધું હતું, બરાબર છે. હવે શું હતું કે હું જ્યારે મારા પ્રોફેસરને મળવા જતી, મારા ગાઈડને મળવા જતી, સમય આપે ને ત્યારે એ સમય બિઝી હોય તો મને કંઈક દર્શના હજી અડધો કલાક કે કલાક વાર રહીને આવો. હવે ત્યારે પાછું ઘરે જવું પોસિબલ ના થાય. એટલે શું કરતી, હું બારે લાઇબ્રેરીમાં તો ગમે ત્યાં બારે બેસી અને એ સમય દરમિયાન હું મારી પેપર વનની તૈયારી કરી લેતી. કારણ કે 1 કલાક હોય, અડધો કલાક, જે પણ સમય મળે એ મારો દિવસનો જે ટાર્ગેટ હોય ને 1 hourનો એ ત્યાં પૂરો થઈ જાય, રાઈટ. એટલે તમારા મગજમાં આ વસ્તુ હોવી જોઈએ કે મારે ગમે તેમ કરીને કોઈ પણ રીતે એટ એની કોસ્ટ, કારણ કે એ જે એક્ઝામની તૈયારી હું મારા માટે કરું છું, બરાબર છે. એટલે સમય કઈ રીતે કાઢવો એ મારે જોવાનું છે. તો તમને પણ એ રીતે આ જે 1 કલાક છે કોઈ પણ રીતે તમારે કાઢવી જ પડશે. અને આજે એક સાથે 2 કલાક કાઢી લો અથવા 1.5 કલાક, વોટ એવર તમને જે રીતે અનુકૂળતા આવે. બટ યસ, આ બંનેની તૈયારી એક સાથે જ કરવાની રહેશે, રાઈટ. હવે આગળ જોઈએ. પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે જીસેટની, બરાબર છે. હવે ચેક યોર માર્ક્સ ફોર બોથ ધ પેપર્સ. હવે પેપર 1 અને પેપર 2. ઓકે, આ બે પેપર છે, રાઈટ. આ બંને પેપર છે. હવે પેપર 1ના તમને જે પણ સ્કોર હોય, સપોઝ તમે પેપર 1માં 40 ક્વેશ્ચન સાચા પડ્યા, 80 સ્કોર આવ્યો. ઓકે. પેપર 2માં તમારો કેટલો સ્કોર આવ્યો, કંઈ પણ આપણે ધારી લઈએ કે 200 માર્ક્સ છે તો 150 સ્કોર આવ્યો, રાઈટ. એટલો તમારો સ્કોર આવ્યો. તો હવે એને તમે માઇક્રો એનાલિસિસ કરો. માઇક્રો એનાલિસિસ કઈ રીતે કરશો? જો યુનિટ વાઇઝ લખો. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 થી યુનિટ 10 સુધી લખી લો દરેકે દરેક યુનિટ. હવે જો યુનિટ 1માં મારા 80 માર્ક્સ છે, બરાબર છે. એમાં જે પહેલું યુનિટ છે ટીચિંગ એપ્ટિટ્યૂડ, તો મને એમાં કેટલા ક્વેશ્ચન હતા અને એમાંથી મારે કેટલા સાચા પડ્યા. સપોઝ 5 ક્વેશ્ચન હતા, મારે 5 સાચા પડ્યા, મને આમાં 10 માર્ક્સ છે. ઓકે. પેપર 2 છે રિસર્ચ. રિસર્ચમાં મારા ખાલી 2 જ ક્વેશ્ચન સાચા પડ્યા, એટલે મને 4 માર્ક્સ આવ્યા, રાઈટ. હવે થર્ડ યુનિટ, એવી રીતે તમે ગણતા જાઓ તો તમને આ જે હશે ને એના પરથી તમને ખ્યાલ આવી જશે કે તમારે કયા યુનિટ પર વધારે મહેનત કરવાની છે. એટલે આ જે તમે માઇક્રો એનાલિસિસ કર્યું, આના પરથી તમારા જે સ્ટ્રોંગેસ્ટ જે યુનિટ છે, ઓકે, અને જે વીક યુનિટ્સ છે જેમાં તમારે વધારે મહેનત કરવી પડશે, એ તમને ખબર પડી જશે. ઓકે. હવે એ જે માઇક્રો એનાલિસિસ કરો એ યુનિટ વાઇઝ તો થઈ ગયું, તમને ખબર પડી જશે કે આ યુનિટ મારું બહુ સારું છે, ઓકે, અને આ જે યુનિટ છે એમાં મારે વધારે મહેનત કરવાની છે. હવે ટોપિકનું એનાલિસિસ કરો. રિસર્ચ છે તેમાં જેટલા પોઈન્ટ્સ છે 5 5 6 જે પોઈન્ટ્સ છે લખી લો, રાઈટ. હવે આ જે પહેલો પોઈન્ટ છે તમારો ક્લિયર થઈ જાય, ટીક આવી જવી જોઈએ. એના પછી એને લગતા પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન યુજીસી નેટના હોય કે તમારા જીસેટના હોય, એ તમે સોલ્વ કરી લે શકો. એ ટાઈપની તૈયારી હોવી જોઈએ. હવે આ જે ક્વેશ્ચન્સ છે, ઓકે, એનું ઓલરેડી પ્લેલિસ્ટ છે મારી ચેનલ પર. તમારે 2018થી 2000 ને અત્યારની અટેમ્પ આપી એ પણ આપણે ગણી લઈએ તો 2023 સુધીના દરેકે દરેક ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. અને સ્પેસિફિકલી 18થી 22ના જો હું કહું ને તો યુનિટ વાઇઝ ક્વેશ્ચનની પ્લેલિસ્ટ છે, બરાબર છે. પ્લેલિસ્ટમાં બધા સાથે છે, બટ એના યુનિટ વાઇઝ ક્લાસીસ છે. તો તમે અત્યારે જો રિસર્ચ એપ્ટિટ્યૂડ કરતા હો તો એના જે તમે પીવાયક્યુ જોવા હોય યુજીસી નેટના, જીસેટના, તો તમે એના જે થંબનેલમાં જઈને જોશો તમને દરેકે દરેક વસ્તુઓ મળી જશે. એટલે તમારે જે એનાલિસિસ કરવાનું છે, માઇક્રો એનાલિસિસ, એ યુનિટ વાઇઝ કરવાનું છે. યુનિટ વાઇઝ તમને અહીંયાથી ખ્યાલ આવી જશે. પેપરનું તમે જોશો ત્યારે
એના પછી ટોપિક લખવાના, એ ટોપિક ક્લિયર કરવાના અને એ ટોપિક પછી એના PYQ પણ જોઈ લેવાના. એટલે અહીંયા સુધી કરો ને એટલે તમારી તૈયારી પૂરી થઈ. ઓકે, પછી એ વસ્તુને ફ્રિકવન્ટલી રિવાઇઝ તો કરવાની. મેં આગળના ક્લાસમાં મેં તમને કહેલું જ કે વસ્તુ એક વખત થઈ જાય પછી એવું ના થાય કે જાન્યુઆરીમાં કરી હોય અને ફરીને ઓગસ્ટમાં ઉપડે નહીં. વચ્ચે વચ્ચે રિવાઇઝ કરતા રહેવું જેથી મગજમાં દરેક વસ્તુઓ તાજી રહે. રાઈટ, હવે એના પછી આગળ જોઈ લઈએ. સ્ટાર્ટ રીડિંગ રેફરન્સ બુક્સ. બરાબર છે, રેફરન્સ બુક્સ વાંચવાનું સ્ટાર્ટ કરો. બિકોઝ જો હવે અત્યારે એક્ઝામ લેવાઈ ગઈ, હવે નેક્સ્ટ ક્યારે હોવી જોઈએ? ઓક્ટોબરનો ટાર્ગેટ રાખીએ, ઓક્ટોબર અથવા નવેમ્બરમાં. રાઈટ, આપણે ઓક્ટોબરનો ટાર્ગેટ રાખીએ, 10મો મહિનો, એટલે તોય આપણી પાસે 9 મહિના ગણી લઈ, 9 મહિના છે. રાઈટ, તો હવે અત્યારે 9 મહિના તમારી પાસે સફિશિયન્ટ ટાઈમ છે. તો તમે શું કરો? રેફરન્સ બુક્સ વાંચો. ઓકે, યુજીસી નેટ માટે જે અલગ અલગ પેપર વનની બુક મળે છે, હું તમને કોઈ પણ સ્પેસિફાઈ કોઈ ઓથરની બુક નથી કહેતી, બિકોઝ હવે ઘણી બધી બુક્સ આવે છે. એટલે હું કદાચ કોઈક એકનું નામ લઉં તો વળી કોઈને ચાન્સ મળી જાય કેમ થાય કે નહીં મેમ આનું જ નામ લે છે. ઓકે, ને બીજા કોઈ યુટ્યુબવાળા કંઈ પણ કમ્યુનિટી પોસ્ટ પર કાંઈ લખેલ, હું આ બધી વસ્તુમાં પડવા જ નથી માંગતી. ઓકે, એટલે તમને કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઓથરની તમને સારી બુક લાગે તમે જોઈ શકો છો, એ તમે રિફર કરી શકો છો. એ ઉપરાંત રિસર્ચ જો વાંચતા હો, ઓકે, તો એની પણ જે થિયોરિટિકલ બુક્સ હોય છે એમાં પણ ઘણું બધું સારું નોલેજ હોય છે, તો એ પણ વાંચવાની ટ્રાય કરજો. બિકોઝ આ વસ્તુઓ તમને ફ્યુચરમાં કામ લાગશે જ. હવે જો રેફરન્સ બુકની વાત કરું તો હું જો તમને કહું તો મેં તમને અગાઉ કહેલું, આઈ થિંક સપ્ટેમ્બર મહિનામાં મેં તમને કહેલું કે સપ્ટેમ્બર એન્ડમાં આ વિડીયો મૂકેલો. મેં તમને કહેલું અત્યારે ઓક્ટોબર અને નવેમ્બર ખાલી 2 જ મહિના છે. તો કોઈ પણ ઇંગ્લિશ મીડિયમની બુક લ્યો અને તમે જો ટોટલી ગુજરાતીમાં ભણ્યા હો તો એ 2 મહિના તમારી માટે અઘરા પડે કે એ બુક સાથે કોપઅપ કરવું. અને જીસેટ જો આપણો ટાર્ગેટ હોય તો જીસેટમાં તમને ગુજરાતીનો ઓપ્શન મળી જ રહે છે. રાઈટ, એટલે અત્યારે આપણે લેંગ્વેજ પર પ્રભુત્વ મેળવવાનો આપણો ટાર્ગેટ નથી. અત્યારે આપણો ફર્સ્ટ ટાર્ગેટ શું છે? આપણે એક્ઝામ ક્લિયર કરી. જો તમને આ વસ્તુઓ ઇઝીલી ગુજરાતીમાં અવેલેબલ હોય તો 2 મહિના માટે કોઈ બુકમાં ઇન્વેસ્ટ ન કરો. હવે એ વસ્તુએ કોઈ કે બહુ આમ કહે ને, કોઈ યુટ્યુબરની જ વાત કરું, બિકોઝ સ્ટુડન્ટ આર ઓલવેઝ લવેબલ. એ લોકોને મને મેલમાં પણ, કારણ કે ત્યારે મેં લગભગ મારું ટેલિગ્રામ ચેનલ, નોટ લગભગ બટ ત્યારે ટેલિગ્રામ નહોતું ચાલુ કર્યું, એટલે છોકરા મને મેલમાં કહ્યું કે મેમ આવી રીતે છે. મેં કીધું ઇટ્સ ઓકે, હું કોઈ દિવસ આ બધી વસ્તુઓને મારી ચેનલ પર એન્ટરટેન જ નથી કરતી. ઓકે, પણ જુઓ, જે ગુજરાતી મીડિયમ તમને ઇઝીલી અવેલેબલ હોય તો આપણો ટાર્ગેટ હોય પેલું જીસેટની એક્ઝામ ક્લિયર કરવી. રાઈટ, હવે જુઓ તમે નેક્સ્ટ લેવલ પર, હવે તમારી પાસે 10 મહિના છે. કોઈ પણ ઇંગ્લિશ મીડિયમની બુક તમે લઈ શકો છો, અંગ્રેજીમાં લખેલી હોય, બિકોઝ 10 મહિનામાં ની વસ્તુઓ સાથે તમે કોપઅપ કરી શકશો. હવે જ્યારે હું મારી વાત કરું તો મારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં થયેલું છે. મારું કોલેજ બરાબર છે એ પણ ગુજરાતી મીડિયમમાં જ કરેલું છે. હું માંડવીમાં એક નાનકડી આમ કહીને નાનું ગામ છે, એમાં એક ગુજરાતી મીડિયમને એક મોટી સ્કૂલ છે. હવે ત્યાં કોઈ છોકરી જન્મે તો ત્યાં જ એડમિશન લેવું, એક આમ કહીને એક બાય ડિફોલ્ટ એક પ્રોસેસ ચાલે. રાઈટ, એટલે મારું એડમિશન એ સ્કૂલમાં, જે કદાચ જો કચ્છના હશો તમે એ વસ્તુ સાથે રિલેટ કરી શકશો. ઓકે, તો મારું ત્યાં એડમિશન થયેલું 1 to 12 ગુજરાતી મીડિયમ, કોલેજિંગ બધું ગુજરાતી મીડિયમ, માસ્ટર ડિગ્રી પણ મેં ગુજરાતીમાં કર્યું. બટ યસ, એ સમયે મને હતું કે આ વસ્તુઓ મારે ક્લિયર કરવી છે, એની માટે મારે ઇંગ્લિશ વાંચવું જરૂરી બનશે. અને મોસ્ટલી દરેકે દરેક રિસર્ચની બુક વાંચી અને મેં યુજીસી નેટ આ રીતે જ મેં ક્લિયર કરી છે. એટલે એવું નથી કહેતી કે તમે ગુજરાતી મીડિયમમાં હો તો ન થાય, બટ ઇટ ઇઝ અ ટાઈમ ટેકિંગ પ્રોસેસ. અને ત્યારે આપણો ટાર્ગેટ શું હતો? જીસેટની એક્ઝામ ક્લિયર કરવી. રાઈટ, હવે છે કે આપણે આ વસ્તુઓ 10 મહિના છે, વી હેવ સફિશિયન્ટ ટાઈમ ફોર ધીસ. તો તમે કોઈ પણ ઇંગ્લિશ બુક લઈ શકો છો. ઓકે, અને એ વસ્તુઓ રિફર કરો. અને એ સૌથી વધારે હેલ્પફુલ કઈ રીતે રહેશે તમને? એના ટર્મ્સ સમજો. ઓકે, એ ટર્મ્સ સમજશો ને તો ઇંગ્લિશ કોઈ મોટી વસ્તુ નથી. એ ટર્મ્સને પકડીને, એ જે કીવર્ડ્સ હોય છે એ પકડીને જ તમારે વસ્તુઓ, તમને ક્વેશ્ચન હશે તમારા MCQ સોલ્વ થઈ જશે. બરાબર છે, એટલે હું પોતે ગુજરાતી મીડિયમમાં જ ભણેલી છું. બટ યસ, મારું રીડિંગ ઘણું વધારે ઇંગ્લિશમાં વાંચતી રહી, પહેલેથી વાંચતી રહી હતી. ઓકે, જ્યારે કોલેજ કરતી ત્યારે પણ મારું રીડિંગ વધારે હતું, તો એના કારણે લેંગ્વેજ પર પ્રભુત્વ આવી ગયું. બટ જ્યારે તમે તમારી માતૃભાષામાં ભણ્યા હો ને ત્યારે તમે કોઈ પણ લેંગ્વેજ પર તમે શું કહેવાય, પકડ જલ્દીથી આવી જાય. અને આઈ હોપ કે તમે આ વસ્તુઓ સમજી શકશો, એટલે તમે પણ એમાં મહેનત કરશો, તમારાથી પણ આવી જશે. તો આ બધી વસ્તુઓ છે, એટલી તૈયારી કરી લો. યુ હેવ 10 to 15 days. રાઈટ, પહેલાં ટાઈમ ટેબલ મગજમાં સેટ કરી લો. આ બધું કરશો તો દરેક વસ્તુઓ તમારી માટે ઇન ફ્યુચર જે 10 મહિના માટે આપણે મહેનત કરવાની છે, વસ્તુઓ ઇઝી થઈ જશે. આઈ હોપ તમને આ વસ્તુઓ એકદમ ખ્યાલ આવી ગઈ હશે ને તમે એની માટે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દેજો. એન્ડ બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.